9મી ઓગસ્ટ એટલે કે આદિવાસી દિવસ. આજના દિવસે દલખાણીયા ગામ જે ધારી તાલુકાનું છેવાડાનું ગામ છે, આ ગામ ખાતે આદિવાસી સમાજ દ્વારા જે દિવસ ઉજવણી કરવામાં આવી રહેલી છે, પ્રકૃતિ પ્રેમી. આમ જોઈએ તો આદિવાસી સમાજ અમરેલી જિલ્લામાં સૌથી વિશાળ સંખ્યામાં દલખાણીયા ગામમાં રહે છે અને આ સમાજ એટલે આને આ ગામને રૂડું અને રૂપાળું અને ખાસ કરીને દેશ અને દુનિયાની અંદર જેને નામના આપી છે એવા સ્વ દિવાળીબેન નું આ ગામ છે. આ ગામની અંદર આજે આપણે પધારેલા છીએ. ખાસ કરીને આદિવાસી દિવસ છે અને આ દિવસે આપણે દિવાળીબેન ભીલને ખાસ કરીને પણ યાદ કરવા જરૂરી છે. ત્યારે આપણે અહીંના આયોજક છે. આજનો આ પ્રોગ્રામ છે એમાં ખાસ કરીને ધારી પત્રકાર સંઘ જે છે ખાસ કરીને કામ કરે છે અમરેલી જિલ્લાની અંદર લોકોને ઉપયોગી અને એની કદર કરી છે આ આયોજકોએ. અને આજે જે કોમ્યુનિટી હોલ બની રહેલો છે એની રિબિન કાપવા માટે ખાસ કરીને ધારી પત્રકાર સંઘને આમંત્રણ દેવામાં આવેલું છે. ત્યારે આપણે અહીંના આયોજકની સાથે પણ વાતચીત કરીએ કે શું છે આજનો આ કાર્યક્રમ. જય જોહાર, જય આદિવાસી. મારું નામ નિર્મળા દેવજી લુણગાતર. અમે દલખાણીયાના રહેવાસી છીએ, આદિવાસી ભીલ. આ દર વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવીએ છીએ, પણ આ વખતે અમે એવું વિચાર્યું કે અમે રેલી કાઢીએ અને અમને પરસોત્તમ રૂપાલા સાહેબે આ હોલ બનાવી દીધો. તો મેં એવું વિચાર્યું કે બધાને માન આપીશ પણ પત્રકારને માન હું આપું. એટલે મારી જોડે પત્રકાર રહે. આમ તો મારા બીજેપી વાળા બધા જોડે જ હોય ને મારી નાત મારી જોડે, મારા ગામ મારું આખું દલખાણીયા મારી જોડે. પણ મારું ગામ દલખાણીયા છે ને અમારે એક રતન બની ગયું છે. એની હું બે શબ્દમાં વર્ણન કરું છું કે અમે દલખાણીયા ગીરના રે ભાઈ આદિવાસી રે, અમે દલખાણીયા ગીરના રે ભાઈ આદિવાસી રે. આદિવાસી માં રતન પાક્યું, આદિવાસી માં રતન પાક્યું, દિવાળી ભીલેવું નામ રે. અમે દલખાણીયા ગીરના રે ભાઈ આદિવાસી રે. આદિવાસી માં વીરલા પાક્યા, બિરસા મુંડા એવા નામ રે. અમે દલખાણીયા ગીરના રે ભાઈ આદિવાસી રે. જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ સરસ. એટલે દિવાળીબેન ભીલને યાદ કરવા પડે જ્યારે દલખાણીયાની ભૂમિ ઉપર આવીએ, કારણ કે આ ગામની અંદર દિવાળીબેન ભીલને જે ઓળખ આપી છે આપણે દેશ અને દુનિયાની અંદર. સાથે જ આ પ્રોગ્રામમાં હાજર છે માનવંતા મહેમાનો, એમની સાથે વાત કરીએ. આજના 9મી ઓગસ્ટ છે એ આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આ ગામની અંદર અમારો સમાજ રહે છે તે અમને આજ દિન સુધી ખ્યાલ નહોતો, પણ અહીંના આયોજક શ્રીનો અમારા દ્વારા ફોન આવ્યો, આમંત્રણ આવ્યું અને એને માન આપી અમે અહીંયા પધારેલ છીએ. અને આજે દિવાળી જેવો માહોલ છે અને એમાં ખૂબ જ મજા આવી અને આવો પરંપરા જાળવી રખાય તેવી અમારી શુભેચ્છા છે. સર, તમે ક્યાં ગામથી પધારેલા? હું આ મૂળ વતન મારું દાહોદ છે, પણ પોલીસ ખાતાની અંદર અહીંયા 25 વર્ષથી ફરજ બજાવી અને હાલ નિવૃત્ત છું અને આમંત્રણ આપીને અહીંયા. ખૂબ સરસ. એટલે આ હતા પોલીસમાં જે કર્મચારી, જે અધિકારી ફરજ બજાવી છે. તમે ખાસ કરીને આમ જોઈએ ને તો આદિવાસી સમાજ જેની ઓળખ છે એ પરંપરાગત તમે જોઈ શકો છો કે આ છે આદિવાસી સમાજની ઓળખ અને જૂની પરંપરા પ્રમાણે આપણે હજુ પણ વધુ વાત કરીએ. ભાઈ, આપનું શુભ નામ છે? મારું નામ લક્ષ્મણ વાજા છે, ગામ મારું દલખાણીયા છે. આજનો શું પ્રોગ્રામ છે? આજે અમારે વિશ્વ આદિવાસી દિવસનો ઉજવણી છે, જે અમને સરકારે યુનો દ્વારા ઘોષિત કરેલો દિવસ છે. અને ખાસ કરીને આપણે જોઈએ આદિવાસી સમાજ, એની શું ઓળખ છે અલગથી? આદિવાસીની સંસ્કૃતિ અલગ છે, પરંપરા અલગ છે, રીતિ રિવાજ અલગ છે, મરણના રિવાજ અલગ છે, લગ્નના રિવાજ અલગ છે. અને અમે પ્રકૃતિને માનીએ છીએ. શું પ્રકૃતિમાં કોને કોને માનો? પ્રકૃતિમાં જળ, જંગલ, જમીન છે, પહાડ છે, પૌધા છે, નદી છે, નાળા છે, આકાશ છે, બધું જ અમે પૂજીએ છીએ, કેમ કે એ જ સર્વશ્રેષ્ઠ જીવન છે. ખૂબ સરસ. એટલે દલખાણીયા ગામમાં ભીલ સમાજ જે આદિવાસી સમાજ રહે છે, ખાસ કરીને આપણે વહાલા વડીલની સાથે પણ વાતચીત કરીએ, આપણે બહેનોની સાથે પણ વાતચીત કરીએ. બેન, તમે ક્યાં ગામથી પધાર્યા છો? અમે
દાહોદ જિલ્લાના ફતેપુરા ગામ. ફતેપુરા ગામથી પધાર્યા. પહેલી વાર આ ગામમાં આવ્યા છો બેન કે દર વર્ષે આવો છો? નહીં પહેલી વાર સર. પહેલી વાર જ આવ્યા છો. આ ગામ છે એ દિવાળીબેન ભીલ. આમ જોઈએ તો આ સમાજની એક આગવી ઓળખ દિવાળીબેન ભીલ બની ગયેલા છે. તો દિવાળીબેન ભીલ આ ગામના જ રહેવાસી છે. એમના વિશે તમને ગર્વ પણ થતો હોય છે. બહુ ગર્વ છે અને બહુ જ આજનો દિવસ બહુ ખૂબ જ આનંદ આવે છે. અને આદિવાસી દિવસ એટલે એટલા અમે ખુશ થઈ ગયા ને કે આજે જવું જ છે, ભલે ગમે તે થાય. બરોબર. ખૂબ ખૂબ સરસ. 9મી ઓગસ્ટ આદિવાસી દિવસની અંદર જ્યારે પધારી રહેલા છે બહેનશ્રી, એમની સાથે પણ આપણે વાતચીત કરીએ. બહેનશ્રી, આપનું નામ શું? દિવ્યાબેન નિસરતા. આમ દાહોદ થી છું. અહીંયા PGVCL માં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરું છું. આ ગામની અંદર બેન? અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લામાં. અહીંયા પહેલી વાર પધાર્યા બેન આ દલખાણીયા કાર્યક્રમમાં? ગામમાં પહેલી વાર આવી છું. દલખાણીયા ગામમાં કેવું લાગ્યું બેન આયોજન? આપણું? આયોજન સરસ લાગ્યું. એમાં આ ભાઈ જે અમારા છે એ હમણાં છેલ્લે અમારે જે કૌશિકભાઈ વેકરિયા સાહેબ જયારે વિદ્યાસભામાં આવવાના હતા ત્યારે બધા ભેગા થયા ત્યારે એમને થયું કે અમારા આદિવાસી ભાઈઓ બહેનો અહીંયા પણ છે, એટલે એમને એક અલગ આનંદ આમ થયો ને એમ થયું કે અમે બધા આયોજન કરીએ છીએ તો બધાને ભેગા કરીએ, એટલે એમને અત્યારે આ કાર્યક્રમ અંગે અમને બધાને જે અધિકારીગણ છે એ બધાને બોલાયા છે અને આજના આ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. હવે વિશ્વ આદિવાસી દિવસ વિશે જણાવું તો ભાઈ આદિવાસીઓ અત્યારે એવું છે કે ભાઈ એ સમાજને આગળ લાવવો પડે એમ છે. જ્યારે ત્યારે રાજા રજવાડાઓ વખતે ઘણું યોગદાન આપ્યું છે પણ સમાજ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો છે. બરાબર છે. હવે આ ગામમાંથી દિવાળીબેન ભીલ થઈ ગયા તો અત્યારે એને પણ એટલું બધું આપણે કદાચ તમે છો એટલે જાણો છો, બાકી અમને ખબર નહોતી. એટલે કહેવાનો મતલબ એમ કે માણસ જે કોઈ આગળ નીકળે છે ભણી ગણીને અથવા તો બીજી કોઈ એની પોતાની અલગ આવડતથી આગળ નીકળે છે તો એને ક્યાંક ને ક્યાંક એવું માન સન્માન મળવું જોઈએ, ક્યાંક અલગ ઓળખ મળવી જોઈએ. એટલે અમારો એવો હેતુ છે કે આમ જળ જંગલ જમીન સાથે પ્લસ અમારે જે પૂજા કરે છે તો ધન ધાન્ય અમારા પ્રાણીઓ જુઓ, સુરતદેવ જુઓ, જમીનને બધાને પૂજે છે, એટલે પ્રકૃતિ પ્રેમી છે અને એને કાયમી એનો વારસો જાળવી રાખે એવી અમારા બધાની થોડીક એવી ઈચ્છા છે. બહેનશ્રી, જે ગામમાં તમે પધાર્યા ને એ ગામની આગવી ઓળખ છે દિવાળીબેન ભીલ, બરોબર. પરંતુ અત્યારે હાલની જે યુવા પેઢી છે, ખાસ કરીને એજ્યુકેશન અહીંનું ઓછું છે, એ વિશે તમારા સમાજને પણ, આદિવાસી સમાજને એક અપીલ કરો કે એજ્યુકેશન છે એને લીધે આજે તમે સારી એવી પોસ્ટ ભોગવી રહેલા છો તો અહીંના બાળકોને પણ પ્રેરણા મળે. હા, હું એવું કહેવા માંગીશ સમાજ વતી કે ભાઈ દરેકે અત્યારે ભલે આપણે પ્રકૃતિ પ્રેમી છીએ, આપણે બધી જમીન ને બધું સાચવીને રાખ્યું છે પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું પડશે. ઉચ્ચ શિક્ષણ આપશો તો સમાજમાં ટકી રહેશો, ક્યાંક ને ક્યાંક તમે કોમ્પિટિશનમાં રહેશો અને સારા ઊંચા પદે જશો. અને એવું એક અમે પ્રણ લીધું છે કે ભાઈ દરેક જણ એક એક બાળકને પણ ભણાવે તો જેમ કરીને સમાજમાં જે કંઈ આ પછાત વર્ગ થોડા ઘણા પાછળ રહી ગયા એને પણ સપોર્ટ આપીને આપણે આગળ લઈ આવી શકીએ એવી અમારી ઈચ્છા છે. ખૂબ ખૂબ સરસ. આજની 9મી ઓગસ્ટ આદિવાસી દિવસની સહુ આદિવાસી ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો, વડીલોને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.